ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટી20 શ્રેણીનો બીજો મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયો હતો. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઇંગ્લેન્ડે 19મી ઓવરમાં સરળતાથી હાંસલ કરી 4 વિકેટે મેચ જીતી લીધી. હવે ત્રીજો મુકાબલો 7 જુલાઈએ રમાશે. ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી, જેમાં ઓપનર ફિલિપ સોલ્ટ 0 અને કેપ્ટન જોસ બટલર 0 બંને અર્શદીપ સિંહનો શિકાર બની સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. જો કે મધ્યક્રમમાં જેકોબ બેથેલે શાનદાર ઇનિંગ રમીને ઇંગ્લેન્ડની બાજી સંભાળી હતી. ત્યારબાદ બેથેલે માત્ર 46 બોલમાં 69 રન ફટકાર્યા હતા, જ્યારે હેરી બ્રુક 15 બોલમાં 39 રન અને ટોમ બેન્ટન 32 બોલમાં 39 રન તરફથી સારો સાથ મળ્યો હતો. ભારતે પાવર પ્લેમાં સારી શરૂઆત કરતા 1 વિકેટે 65 રન બનાવ્યા હતા અને 15 ઓવરમાં સ્કોર 144 રન સુધી પહોંચાડી દીધો હતો. જ્યારે અંતિમ ઓવરોમાં રનની ગતિ ધીમી પડી હતી અને 16મી થી 18મી ઓવર વચ્ચે માત્ર 18 રન જ આવ્યા હતા, પરંતુ છેલ્લી ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 17 રન ફટકારીને 20 ઓવરમાં 7 વિકેટે 190 રનનો સ્કોર બોર્ડ પર મૂક્યો હતો. આ મેચમાં માત્ર 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરીને વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચી દીધો છે. તે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. સાથે જ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં સિક્સર મારનાર સૌથી નાની ઉંમરનો ભારતીય પણ બન્યો છે.